જય શ્રી કૃષ્ણ। આજે આપણે જોઈએ તો હવેની પેઢીના નસીબમાં આ વસ્તુ નથી રહી કે આપણા જે સમયમાં હતું તે આપણા સમયની જે મોજ છે એ આજીવન આપણને યાદ રહી છે, કારણ કે આપણી પેઢીમાં એવી વસ્તુ હતી જે અત્યારની પેઢીમાં નથી। તો કે દફતર લઈને દોડવું, તૂટેલી ચપ્પલનું જોડવું, નાસ્તાના ડબ્બાઓ, શર્ટ પર સહીના ધબ્બાઓ, ખોબે ખોબે પીવાતું પાણી, રિસેસની વિશેષ ઉજવણી, બેફામ રમત પકડ દાવ, ઘૂંટણે પડતા આછા ઘાવ, બાહેથી લૂસાતા ચહેરા, શરીરોમાં અસંખ્ય ફેરા, શેરીઓમાં અસંખ્ય ફેરા, ઉત્તરાયણની રાત જાગી પકડાયેલા પતંગની ભાંગી, ભાડાની સાયકલના ફેરા, મહોલ્લાના ઓટલા પર ડેરા, મંજીની રેલમસેલ, ગિલ્લી દંડોને એ ખેલ, ચાર ઠીકરીના આટા પાટા, લાઈટના થાંભલે ગામ ગપાટા, વરસાદે ભરપૂર પલળવું, ખુલ્લા પગે રખડવું, મોર આંબલીના છટાકા, પીઠ પર માસ્તરના ફટાકા, બિંદાસ ઉજવાતું વેકેશન, ના ટ્યુશન ના ટેન્શન। વાત સાચી લાગે કે મિત્રો? નહીં, બધું ભૂલાઈ ગયું આ મોડર્ન લાઈફની લાઈનમાં। કેવા હતા આપણા બધા પાસે જો નીકળી ગયા, પાછા જો નીકળી ગયા, સૌ જિંદગીના પ્રવાસે। માળો બનાવવામાં એવા મશગુલ થઈ ગયા, ઉડવા માટે પાંખ છે એ જ ભૂલી ગયા, ઉડવા માટે પાંખ છે એ જ ભૂલી ગયા। જય શ્રી કૃષ્ણ।